નમસ્કાર મિત્રો, હેલો ન્યૂઝ ગુજરાત યુટ્યુબમાં તમારું સ્વાગત છે। મિત્રો, હાલ આવી ખૂબ જ મોટી દુઃખદ ખબર। જી હા મિત્રો, ખેડામાં વીજ કરંટથી 3 મોત થઈ ગયા છે। દુકાનનું શટર ખોલતા મોત ત્રાટક્યું। વરસાદમાં રાખો આટલું ધ્યાન। જી હા મિત્રો, ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। મિત્રો, ખેડા જિલ્લામાં માતરના મહેલજ ગામમાં વરસાદને કારણે વીજ કરંટ લાગતા 3 વ્યક્તિઓના મોત થયા છે। માતા પુત્ર અને અન્ય એક વ્યક્તિનું વીજ કરંટ લાગતા કમકમાટી ભર્યું મોત થયું છે। અત્રે જણાવીએ કે દુકાનનું શટર ખોલવા જતાં 4 વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હતો। વીજ કરંટ લાગ્યા બાદ ઈજાગ્રસ્તોને ખેડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3 વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા, જ્યારે એક વ્યક્તિને સારવાર મળતા જીવ બચ્યો હતો। ઘટનામાં યાસ્મીન પઠાણ, આવિજ ખાન પઠાણ અને સાહિલ ખાન પઠાણ નામના વ્યક્તિઓના મોત થયા છે। ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કલ્પેશ પરમાર, મામલતદાર ડિઝાઇનર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જો કે માતર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। સાથે જ કોઈ પણ એવી વસ્તુ પાસે ન જવી જોઈએ જે વીજળીને પોતાની તરફ ખેંચતું હોય। ધાતુની પાઇપ, નળ, ફુવારા વગેરેથી દૂર રહેવું જોઈએ। જો તમે ઘરથી બહાર છો તો ક્યારેય પણ વીજળી ચમકતી હોય તેવી સ્થિતિમાં ઝાડની નીચે ન ઊભા રહો। બાઇક, વીજળી અથવા ટેલિફોનના થાંભલાઓ અથવા મશીનની આસપાસ ન ઊભા રહો। જ્યારે પણ તમે આવી સ્થિતિમાં ઘરની અંદર અથવા બહાર હોવ, માથાના વાળ ઊભા થઈ જાય ત્યાં ત્વચામાં કળતર થાય તો સમજી લો કે તમે વીજળીની ઝપેટમાં આવી શકો છો। માટે તત્કાલ બંને હાથોથી પોતાના કાન બંધ કરી લો, પંજા પર બેસી જાઓ અને ઘૂંટણની ઉપર કૂણી હોવી જોઈએ। આ વાત ધ્યાન રાખો કે પોતાના શરીરનો જેટલો ભાગ જમીન સાથે જોડાયેલો હશે, તમારા બચાવવાના ચાન્સ પણ તેટલા જ વધારે હશે। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરી, શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।